એટલી બધી ગરાગી છે કે વાત કરવાનો ટાઈમ નથી. એમાં બે રાજકુમારો આવ્યા. લખમજી શેઠને કહે છે કે વેપારીને કે શેઠ તમે ક્યાં રહ્યો છો? તો કે બાપા કચ્છમાં દુકાળ પડ્યો, દુકાળ ઉતરવા આવ્યો છું. હા, શું વેપારમાં? વેપાર બધો ધીમો ધીમો હાલે છે બાપા. શું રાખો? એલચી, તજ, લવિંગ આવું બધું રાખી, બદામ. આ બધા ગુણિયા ભર્યા છે, આખી ગુણું. એ કે એ તો મીઠું છે. હે, એ મીઠું છે. રામદેવજી આમ લાકડી અડાડી કે આ બધું મીઠું છે? તો કે હા. કે તથાસ્તુ, જા તારું મીઠું થઈ જાય. એમ કહીને વયા ગયા બે ભાઈઓ. એ આખા દિવસમાં કોઈની ઘરે વેવાય વેલા આવ્યા હતા, કોઈને આમ હતું, કોઈને તેમ હતું, કોઈને નાની એવી હગાઈના પ્રસંગ હતા. એ બધાય હાકર લઈ ગયા હતા. અને એણે કોઈ શીરો બનાવ્યો ને કોઈ આ બનાવ્યું ને મીઠાઈ બનાવીને અને એમાં જ ખાવા બેઠા, મોઢામાં નાખ્યું. આ તો ખારું દૂધવા જેવું. ઘરધણી ઊભો થઈને રસ કે નહીં, તમે સાકર લાવ્યા તો એનો જ બનાવ્યો. અરે પણ ચાખો તો ખરા, તમારી ભૂલ થઈ ગઈ. કે નહીં, ભૂલ કાંઈ થઈ જ નથી. સાકરને દળીને મેં બનાવ્યું મિષ્ટાન. જેટલા જેટલા લઈ ગયા હતા એ બધાએ દોડીને આવ્યા. લાવ અમારા પૈસા, અમને છેતરપિંડી કરી. તે નિમકનો ભાવ, મીઠાઈનો, સાકરનો ભાવ અને આપ્યું નિમક. આવી બનાવટ કરે છે. લખમસિંહ કહે છે કે નહીં, મેં તમને સાકર જ આપી છે, પણ તો ચાખી જો. અને બધાય પૈસા લઈ ગયા અને બધાય ગુણિયા તોડ્યા. સિવેલા ગુણિયા છોડીને જોયું તો બધાયમાં નિમક જ હતું. લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, આમ થયું તેમ થયું. ડાયા માણસો દોડીને આવ્યા. લખમસિંહ શેઠને કહે છે કે શેઠ, અહીંયા કોઈ બે રાજકુમાર આવ્યા હતા? તો કે હા. એને ઓળખ્યા તમે? તો કે નહીં, એ રામદેવ વિરમદેવ હતા. એની પાસે હતું એમ કીધું ને, ખોટું નથી બોલ્યા ને કાંઈ. અને મૂંઝાણો તો ખોટું બોલીએ તો એ ખોટું બોલો તો પરિણામ સારું નહીં આવે. એમ આ એનું જ કારણ હશે કે તો હવે પગ પકડો એના, નકર તમે બાજી હારી જાઓ. એ દોડતો દોડતો રામદેવજી પાસે રણુજામાં ગયો. રામદેવજીના પગમાં આંસુડા પાડ્યા. બાપ, હું તમારી આગળ બહુ ખોટું બોલ્યો. હું વેપાર બહુ મોટો કરતો હતો, પણ તમે આવ્યા તપાસમાં, મને ખબર નહીં, મારે કાંઈ ઓળખાણ નહીં અને મારાથી ખોટું બોલાઈ ગયું. મને માફ કરી દો. પોઠું ભરીને આયલો વણજારો, પોઠું ભરીને આયલો વણજારો, ઓઠમાં ભરી મિસરી સારી, પોઠું ભરીને આયલો વણજારો, ઓઠમાં ભરી મિસરી સારી, ધણીની આગળ ખોટું બોલ્યો, રામાની આગળ જૂઠું બોલ્યો. એની મિસરી થઈ ગઈ લૂણ ખારી. રામા ધણીને તમે પાટે પધારો, સેવા બંદગી કરું તમારી. અલખ ધણીને તમે પાટે પધારો, સેવા બંદગી કરું તમારી. અલગ ધણીને તમે પાટે પધારો. વીરને વધાવા આવે અજમલરી, વીરને વધાવા આવે અજમલરી. બેલી નાનું બાળ લાવે, વીરને વધાવા આવે યજમલરી. દેની નાનું બાળ લાવે,
જીવાડ્યો. એનો ભાણો બાપા આપે જીવાડ્યો. કોઈ કોઈ નામ જપુરે તારા તમે પાટે પધારો. અલખ ધણી રે તમે પાટે પધારો. રામો લકેશ્વરી બડો તપેશ્વરી. રામો લકેશ્વરી બડો તપેશ્વરી. મેં પેરો તમારો બાનો હર ચરણોમાં ભાટી હરજી બોલ્યા. હર ચરણે રે વાટી હરજી રે બોલ્યા. હર ચરણોમાં ભાટી હરજી બોલ્યા. હર ચરણે રે વાટી હરજી રે બોલ્યા. તમારો સેવક નહીં રે સાનો અલખ ધણી રે તમે પાટે પધારો. અલગ ધણી રે તમે પાટે પધારો. રામા ધણી રે તમે પાટે પધારો. હે રામા ધણી રે તમે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી અલખ ધણી રે તમે પાટે પધારો. રામ ધણી તમે પાટે પધારો. વાણિયો ભગત બન્યો ઈ રામદેવજીમાં ભળ્યો. બીજો વણજારો ભગત બન્યો ઈ રામદેવજીનો કાયમને માટે બન્યો. પ્રતિજ્ઞા લીધી આજથી ખોટું નહીં બોલું. એક એક 18 વરણ આમાં કેમ ભળ્યા એની નિશાની આપી છે. તમામ 18 વરણ કોઈ જ્ઞાતિ એવી નથી કે રામદેવજીમાં નહીં હોય. એના ચરિત્રની ગાથા છે આ, એટલે તોરાયન ગાથા છે. ભક્ત ચરિત્રોની આ અમર ગાથા છે. તો જેણે દાન આપ્યું છે એને ઉગાડવાની કોશિશ કરે છે. તો આપણે સાંભળી લઈએ બે બોલ. જય સિયારામ બાપા સીતારામ. જય માતાજી બાપા. ઘડીક આપણે એન્ટર પાડ્યો જલરામ અને પાછળ શરબત અને એની પાછળ પાછી ચા પાણી બધાને ભાવથી પ્રસાદ લેવાનો. જલારામ ગ્રુપે આપણને 7 દિવસનો શરબત આપ્યો એટલે ભાવથી બધાને પ્રસાદ લેવાનો. અને આજની રસોઈ તો અમારે વાલાણી પરિવાર વિથ્યાથી હતી. આવતીકાલે રસોઈ પાછી બીજા નામથી ભરશે. તો આપણે અહીંયા જે દાન આવ્યું છે અને બીજું કહું કે પૂજ્ય બાપુને સાંભળવું એક લાવવું છે કલ્યાણદાસ બાપુને કે એક એક શબ્દ ઉપર એવો ભાર છે. પોતાની ગાયકી સાંભળવી ને તો એક એક શબ્દ સમજાય છે ને એ મજાની વાત છે. એટલે આપણે બાપુ એક એક શબ્દથી સમજાવશે એમનો આપણે ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે જે આ ફાળામાં નામ આવ્યા છે એના નામ જાહેર કરી દઉં બાપા. અને બાકી રહી ગયા હોય લખાવી દેજો. વળી પાછો આવીશ એટલે આપણે સ્વયંસેવકો ભાઈઓ ઘડીક ચા પાણીના શરબત એન્ટર પીડ્યું છે. તો હારે હારે આવડા સ્ટેજ ઉપર આપણે સાજિંદા છે બધા મિત્રો એને પણ ચા પાણી પાઈ દેજો એટલે પછી અમને ડિસ્ટર્બ ન પડે એટલા માટે. તો અમારે મનસુખભાઈ ઠાકરસિંહભાઈ થોરિયાળી 200 રૂપિયા રોકડા આવે. 501 રૂપિયો રામના ભરોસે આવે. અને 100 રૂપિયા રમેશભાઈ ભૂપતભાઈ રૂપાવટી અને મનસુખભાઈ વિઠ્ઠલભાઈ રૂપાવટી 501 રૂપિયો. અમારે સુરેશભાઈ કાનજીભાઈ 100 રૂપિયા અને જગદીશભાઈ નાગરભાઈ મેતલિયા 500 રૂપિયાનું નામ બોલી ગયો છું છતાંય. પછી 200 રૂપિયા અમારે સગનભાઈ ભલાભાઈ ગામ થોરિયાળી 100 રૂપિયા રામના ભરોસે આવે. 600 રૂપિયા રામના ભરોસે આવે. તેજાભાઈ કાનાભાઈ ગામ થોરિયાળી 501 રૂપિયો આવે. 100 રૂપિયા તળસીભાઈ કમાભાઈ થોરિયાળી. 500 રૂપિયા નાગરભાઈ નાથાભાઈ કોરડિયા થોરિયાળી. અને 1500 રૂપિયા જે આવ્યા છે એ અમારે વિહળ મંડળ આ આરતીના આવ્યા છે. એનું નામ પણ જાહેર કરી દઉં.